રોગ મુક્ત રહેવાના નિયમો 1. સૂકા નારિયેળમાં પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. 2. રોજ બોરનું સેવન કરવાથી પેટના અનેક રોગો દૂર થાય છે. 3. વાળને લાંબા અને ઘાટા બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાવવાથી ફાયદો થાય છે. 4. ધાણાનો રસ માથાની ટાલ ઉપર લગાવવાથી માથાના વાળ ઉગવા લાગે છે. 5. ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે, જેના કારણે દાંત ઝડપથી ખરાબ થાય છે. 6. નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે. 7. કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે, તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસવના તેલના 2 થી 3 ટીપા નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલ મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. 8. દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી. 9. રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરે છે. 10. જે રોજ દહીંનું સેવન કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. 11. ભાત ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો થાય છે. 12. કાપેલી ડુંગળી બીજા દિવસે ન ખાવી જોઈએ, તેનાથી પેટના રોગ થઈ શકે છે. 13. રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ અમૃત જેવું છે. 14. મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. 15. જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ. 16. દરરોજ સવારે ખાલી પેટ ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે. 17. ગોળનું સેવન કરવાથી સુગરની સમસ્યા થતી નથી. 18. રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે. 19. રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી. 20. જામફળના સેવનથી સુસ્તી અને હતાશામાં ઘટાડો થાય છે. 21. સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. 22. ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો. 23. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. 24. જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમે લોહીની ઉણપથી પીડિત હોઈ શકો છો. 25. જો ચહેરા પર ઝડપથી વૃદ્ધત્વ દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો. 26. દૂધમાં વરિયાળી નાખીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 27. દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી જલ્દી બીમારી થતી નથી. 28. જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલા હોઠ પર દહીંની મલાઈ લગાવો, તેનાથી તમારા હોઠ લાલ અને મુલાયમ બનશે. 29. સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાંસકો ફેરવવા તમારા વાળ મજબૂત થાય છે. 30. ફળો ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી એસિડ બને છે અને છાતીમાં જલન પણ થઈ શકે છે. 31. ગરમ કપડાં કે ગરમ ધાબળાને લાંબા સમય સુધી અલમારીમાં રાખવાથી કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ માટે કપડાની સાથે એક ખાલી પરફ્યુમની બોટલ પણ રાખો. જ્યારે પણ તમે તમારા કપડાં બહાર કાઢશો ત્યારે તેનાથી સારી સુગંધ આવશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.